टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત બહારવટિયામાં આપનું સ્વાગત છે. હું છું જીગર. ગયા સપ્તાહે અમે તમને ભીમા જતની કહાણી દર્શાવી. આજે વાત કરીશું આવા જ એક બીજા બહારવટિયાની, જેનું નામ છે બાવાવાળો. ઈસવીસન 1820ની આ વાત છે. બાવાવાળાનો પિતા રાંગીણવાળો એક મહારાજને ત્યાં પોતાના વંશવેલાનું ભવિષ્ય ભાગવા બેઠો છે. બચ્ચા રાણીવાળા માંગી લે. બીજું કાંઈ ન જોવે મહારાજ, ફક્ત શેર માટીની ઝંખના છે. પાવડી ઉપર કપાળ ફેરવીને અવધૂતે ધ્યાન ધર્યું, જાણે કે 10મે દ્વારે જીવને ચડાવીને જોઈ લીધા. પછી સમાધિ ઉતારીને બોલ્યા, તારા લલાટમાં પુત્ર નથી બેટા. તો જેવા મારા નસીબ અને જેવા જોગીના વચન. મહાત્માનું બોલેલું ખોટું ન હોય. હાથીના દંસૂર પેટમાં પહેશે એ આજ સુધી નહોતું જોયું બાપુ. મારું ખોરડું મહાપાપ્યું છે, એટલે વંશ રાખવાની આશાએ તો મેં તમને જાંબુડું ગામ અર્પણ કરી દીધું, પણ મારા પાપનો પાર નહીં આવ્યો હોય. જોગી ઘમસાણનાથ આ સાંભળીને શર્મિંદા બની ગયા. આખરે પોતાના માથા પરથી આ કરજનું પાપ ઉતારવા માટે મરવાનો જ નિશ્ચય કરીને બોલ્યા, સારું ભાઈ, બરાબર 9 મહિના પછી તારા ઘરે પુત્ર આવશે. કપાળમાં વિભૂતિકા તિલક હોય તો સમજવું કે શંકરે આપ્યો છે. 28 વર્ષનું આયુષ્ય રહેશે. નામ બાવો રાખજો. આટલું બોલીને જાંબુડા ગામના ભોયરામાં મહારાજ ઘમસાણનાથે જીવતા સમાધિ લીધી. પોતાનો જીવ પોતે લુધિયાના કાઠી રાંગીણવાળાને ઘરે કાઠિયાણીના ઉદરમાં મૂક્યો અને કાઠિયાણીના દિવસ ચડવા લાગ્યા. 9 મહિને દીકરાનો જન્મ થયો. માતાના પેટમાંથી નીકળતા જ બાળકને કપાળ પર ભભૂતનું તિલક જોવા મળ્યું. ફોઈએ ઓળી જોડી કરીને બાવો નામ પાડ્યું. રાગીણવાળાએ ઘમસાણનાથની જગ્યામાં વધુ જમીન આપી, પણ નાનપણમાં જ પુત્ર બાવાને મૂકીને રાંગીણવાળાએ પરભવનું ગામૂતરું કર્યું, એટલે કે એક ગામેથી બીજા ગામે સ્થળાંતર કર્યું. આજે સુડાવડ ગામમાં પ્રસંગ છે. પહેલી પંગતે રોટલા ખાઈને 12 વર્ષનો બાવાવાળો સુડાવડ ગામને ચોરે આવેલા લોમા ધાંધલ નામના અમીરના ઘરે બપોરે સૂતો છે. પ્રસંગમાં જેતપુરનો કાઠી દાયરો પણ હાજર છે. આ દરમિયાન જેતપુરના દરબાર મૂળવાળાએ દેવાવાળાને આંગળી દેખાડીને કહ્યું, કેમ કાકા, જટા ખુલ્લી મૂકીને બાવો સૂતો છે, જોયો ને? હા, બાવો, સાચો સાચ બાવો. ફોઈએ બરાબર નામ જોઈને આપ્યું છે. હો, બાવો ખરો મોટા મઠનો બાવો. અને આ બાવો રાજ કરશે. એના કરતા તો ભિક્ષા પાત્ર લઈને માંગી ખાય તો શું ખોટું? દરબાર, આ બાવો ભિક્ષા પાત્ર નહીં લે, પણ બીજા કોકને લેવડાવશે એ ભૂલતા નહીં. મલક આખાને બાવો લોટ મંગાવશે. આખરે જુવાનીમાં બાવાએ બારવટું આદર્યું. એક જેતપુરના દરબાર મૂળવાળા સામે, કેમ કે એણે વાઘણિયા ગામમાં બાવાવાળાના બાપની જમીનનો ભાગ દબાવ્યો હતો, અને બીજું વિસાવદરના હરસુરકા કાઠીઓની સામે. મૂળ વિસાવદર અને ચીલાણા પરગણાના 84 ગામ અંકે કરવામાં 2 જણાનો હાથ હતો. બાવાવાળાના વડવાનો અને હરસુરકા કાઠી માત્રાવાળાના બાપુ. પણ બેની વચ્ચે વેરના બી વવાયેલા. બાટવાના દરબારે 2 વચ્ચે વેરઝેર ઊભું કરેલું, અને તેમાં બાબાના બાપ રાંગીણે બધો વિસ્તાર ઘેરીને માત્રાને બહારવટે કાઢેલ. માત્રાની ઉંમર પણ બહારવટું ખેડતા ખેડતા પૂરી થઈ ગયેલી. ત્યાં તો બીજી બાજુ એજન્સીની છાવણી ઉતરી. જમીનના સીમાડા નક્કી કરવા નીકળેલા અધિકારીના હાથમાં વિસાવદરનો મામલો પણ મુકાયો, અને એમાં એણે રાંગીણવાળાના હાથમાંથી તમામ ગામ આંચકીને માત્રાવાળાના દીકરા હરસુરવાળાને સોંપી દીધા.
રાગીણવાળો તો બાવાને નાનો મૂકીને મરી ગયા, પણ મરટાણે 8 વર્ષના દીકરા પાસે પાણી મુકાવતો ગયો. બેટા, જો મારા પેટનો હોય તો બાપની જમીન પાછી મેળવ્યા વગર જંપીશ નહીં. બાવાવાળાની તલવાર ફરવા માંડી. હરસુરકાના વંશને રહેવા દઉં તો મારું નામ બાવો નહીં, એવી પ્રતિજ્ઞા લઈને બાવો 15-16 વર્ષની ઉંમરે તો હરસુરકા વંશના લીલાછમ માથા વાઢવા લાગ્યો. બાવાના નામનો એટલો બધો ત્રાસ વધી ગયો કે એક પછી એક હરસુરકાના ગામડા ધબેડાતા ગયા. બાવાવાળો દરરોજ સવાર સાંજ સૂર્યની પૂજા કરવા લાગ્યો. ઘીના દીવાની જ્યોત પ્રગટાવી સૂરજ સમક્ષ માળા કરતો. કોઈ પણ પ્રકારની સંકળામણમાં તેણે આ વ્રત તોડ્યું ન હતું. એક વખત પોતે ખુમાણ પંથકમાંથી લૂંટ કરીને ચાલ્યો આવે છે અને પોલીસની ફોજ પાછળ પડી છે. પાછળથી બંદૂકની ગોળીઓ વરસી રહી છે. ભાગતા ભાગતા આડી શેલ નામની નદી આવી. નદીની ભેખમાં ઉતરતા જ સૂરજ ઉગ્યો. એટલે બાવાવાળાએ ઘોડેથી ઉતરી જ્યોતની તૈયારી કરી. હાથમાં માળા ઉપાડી. તે વખતે જ સાથીઓએ કહ્યું, અરે આપા બાવા, આ સમુદ્રના મોજાની જેમ ફોજ વહી આવે છે અને અટાણે માળા કરવાનું ટાણું નથી. માટે ઘરમાં જઈને કાલે સવારે 2 દિવસના જાપ સાથે જ કરજો. એ ના ના બાપા, પૂજા કાંઈ છોડાય. તમારી મરજી હોય તો તમે હાલી નીકળો. હું હમણાં જ પાછળ આવીને તમારી સાથે થઈ જાઉં છું. બાકી માળા તો મારાથી નહીં મેલાય. કહેવાય છે કે એના સતને પ્રતાપે જ ફોજ અવળે માર્ગે ઉતરી ગઈ અને બાવાવાળાએ માળા પૂરી કર્યા પછી જ આગળ ડગલું ભર્યું. ચલાળા ગામમાં તે વખતે દાના ભગતની વેળા ચાલે છે. આપો દાનો કાઠીઓના પીર કહેવાતા. ઠેર ઠેર એના પરચાની વાતો થતી. દાના મહારાજને તો 3 ભુવનની સૂજે છે. દિલ્હીમાં ઘોડા દોડતા હોય એ દાનો પીર નજરો નજર જુએ છે. એની આંતરડી દુભાએ તો માણસનું ધનોત નીકળી જાય અને એનો આત્મા રીચે તો નસીબ આડેથી પાંદડું ઉડી જાય. એવી વાતો કાઠિયાવાડમાં પ્રસિદ્ધ હતી. દાના મહારાજની કરણી પણ ભારે ઊંચી કહેવાતી. એક ગામડામાં ભરવાડની છોકરીનું માથું કીડાથી ખદબદતું હતું. વેદનાનો પાર ન હતો. તેમાંથી પાસ પરવું તથા કીડાને દાના ભગતે 3 વાર પોતાની જીભેથી ચાટી લઈને એ છોકરીને રોગ મટાડ્યો હતો. એવા અવતારી પુરુષને ખોળે જઈને બાવાવાળાએ શીશ ઝુકાવ્યું. 2 હાથ જોડીને એણે ભગતને મર્મનું વચન આપ્યું. બાપુ, જો જગ્યામાં દિવેલ ખૂટે તો હું માગો એટલું મોકલતો જાઉં. કેમ આવા અવળા વેણ ઉચ્ચારો છો? ત્યારે શું કરું? મારાથી આ દોડમાં રોજ 2 ટાઈમ દિવેલ સાથે રાખીને દીવા કરવાની કડાકૂટ થતી નથી. પાછળ રાજા રજવાડાની ફોજો શોધતી ફરે છે. એટલે હવે મારો દીવો અહીં જ કરતા જાઓ. બાવાવાળા એટલા માટે જગ્યાને વાંક કેમ આપે છે? જા, કોડિયામાં વાટ મૂકીને સૂરજ સામે ધરજે. તારા દીવામાં દિવેલ પણ સૂરજ પૂરશે અને જ્યોત પણ સૂરજ પેટાવશે. જાપ કરવામાં આળસ ન કરવી. જ્યાં સુધી જાપ કરીશ ત્યાં સુધી ફોજ તને વીંટીને ચાલશે તોય નહીં જોઈ શકે. અને બાપુ, મારું મોત? જ્યોત ના થાય ત્યારે જાણજે કે તારે માથે ઘાત છે. બાકી તો દેવળ વાળો જાણે બાપ. હું કાંઈ ભગતનો દીકરો થોડું છું, પણ સતને માર્ગે રહેજે. સોરઠી ગીરની અંદર દ્રાફડ નદીને કિનારે વેકરિયા અને વિસાવદર ગામની વચ્ચે જમીનનો ધડો નામે ઓળખાતો એક નાનો ડુંગર છે. એ જગ્યા ઉપર દાતારની જગ્યા પાસે ગામડું વસાવીને બાવાવાળાએ રહેઠાણ કર્યું. પડખે જ ઘાટી જાળીથી ભરેલી ગીર હોવાથી બહારવટિયાને સંતાવાની સરળતા રહેતી. ગીર તો માનું પેટ ગણાય છે. બાવાવાળાના દેહમાં જુવાનીના તેજ કિરણો ફૂટી રહ્યા છે. એની રૂડપ જાણે કે શરીરમાં સમાતી નથી, પણ પોતે બહારવટાના પંથે ઊભો છે અને આપા દાનાનું આપેલું માદળિયું બાંધે છે. એ રીતે બહારવટીઓ જુવાનીને 4 કોરથી દબાવીને વર્તે છે, પણ કાઠિયાણી ચલાળામાં આપા દાનાની પાસે જ રહે છે. આ દરમિયાન ભોજા માંગણીએ વાત છેડી. ભણે માત્રા, ઘમસાણનાથજીએ આની આવરદા કેટલી ભણી છે ખબર છે ને? હા ભોજા, 28 વર્ષની.
દીવો ઓલવાતા કાંઈ વાર લાગશે? ના, 28 વર્ષ તો કાલ સવારે પૂરા થઈ જશે. પછી એના વંશમાં અંધારું થઈ જશે ને? તો મહાપાપ લાગ્યું દેખાય. તો પછી આને ચલાળે ન બેસાડી રખાય. માત્રો સમજી ગયો. બાવાવાળાને પૂછ્યું તો ના પાડશે એમ માનીને છાનો માનો અસવારને ચલાળે રવાના કર્યો. બીજે દિવસે અસવાર જમીના ધડા ડુંગરે પહોંચી ગયો. રાત પડી, મધરાત્રે ડાયરો વિંખાયો. સૌની પથારી વચ્ચે પોતાની પથારી ન જોવાથી બાવાવાળાએ પૂછ્યું, મારી પથારી ક્યાં છે? જવાબ મળ્યો કે આજની તમારી પથારી ઓરડે છે. બાવાવાળા આ સાંભળીને બાવાવાળો સમજી ગયો એને કોઈએ જાણ નહોતી કરી. અચાનક મેળાપ થતાં એને હેતના અને હરખના હિલોડા ચડશે એમ સૌના અંતરમાં આશા હતી. કાઠિયાણી પણ પરણ્યા પછી આજે ઘણે વર્ષે મળવાનું છે એવા કોડથી સાવધ શુરા બાવાવાળાની વાટ જુએ છે. ડાયરામાંથી ઉઠીને અધરાત્રે બાવાવાળો ઓરડે આવ્યો. રંગભીના ઓરડામાં રાજવણને બેઠેલી જોઈને ચોંકી ઉઠ્યો. જરાય મોં મલકાવ્યા વગર પૂછ્યું, તું ક્યાંથી? તમે તેડાવી એટલે આવી. મેં તેડાવેલી? ના, કોની સાથે આવી? તમારા કાઠી સાથે. આ સાંભળતાની સાથે જ બાવાવાળાના રૂવાડા ઊભા થઈ ગયા. એની આંખોમાં દેવતા મેલાણો. તું મારી સ્ત્રી પરપુરુષ સાથે હાલી આવી. બહુ અધીરાઈ હતી. દરબાર અધીરાઈ ન હોય, ધણીને મળવાની અધીરાઈ ન હોય. મેં શું પાપ કર્યું? કાઠી કાઠી કહીને બાવાવાળાએ ત્રાડ પાડી ત્યારે કાઠિયાણી નિર્ભય હોવા છતાં ધ્રુજવા લાગી. તેણે કહ્યું કે બસ કરો, આ શું બોલો છો દરબાર? આટલો બધો વહેમ શાના માટે? આ સાંભળતા જ બાવાવાળાએ તલવાર ખેંચી કાઠિયાણે કહ્યું કે દાતરડાની બીક બતાવો છો, આ લ્યો. એમ કહીને તેણે પોતાની ગરદન ઝુકાવી અને દહણા વિહોણા બાવાવાળાએ તેની ગરદન ઉપર તલવારનો ઝટકો માર્યો. જે ગળામાં પીયુજીની મીઠી ભૂજા પડવાની હતી અને ઘડી બે ઘડીમાં તો એનો જીવ જતો રહ્યો. કહેવાય છે કે એ બાઈની ચૂંદડીને એનો મૂળિયો આજે પણ ખડકાળા નામના ગામે પૂજાય છે. બાવાવાળાથી થતા તો થઈ ગયું, પણ પછી એની રીસ ઉતરી. કાઠિયાણનું નિર્દોષ મોઢું એની નજરમાં રમવા લાગ્યું અને પસ્તાવો થયો. અંતરમાં ઊંડો ધ્રાસકો પડ્યો. ક્યાંય જંપ નથી વળતો. આંખે આંસુ જરવા લાગે છે. એણે બોલવું ચાલવું પણ બંધ કરી નાખ્યું. મિત્રોએ તેને ખૂબ સમજાવ્યો, પણ બાવાવાળાને શાંતિ ન વળી. એ છાનો માનો ગોપનાથ પહોંચ્યો. દરિયામાં સ્નાન કરીને મંદિરમાં જઈને ઊભો રહ્યો. તલવાર કાઢીને એ દેવની પ્રતિમા સમક્ષ ચોધાર આંસુએ પોક મૂકીને રડવા લાગ્યો. સ્ત્રી હત્યાના પાપનો વિલાપ કર્યો. તે વખતે નાગરવ ગિયડ નામના ચારણે એનો હાથ ઝાલીને ઓચિંતી તલવાર ઝૂંટવી લીધી. નાગરવ પાસેથી તલવાર પાછી લઈને તે મરવા માંગતો હતો, પરંતુ નાગરવે તેને સમજાવ્યો કે મરવાથી કંઈ નહીં થાય, સંસારમાં રહીને જ પાપ ભસ્મ થાય તેવી પ્રભુ ભક્તિ કર. બાવાવાળાને આ રીતે ફોસલાવીને પાછો લઈ જવામાં આવ્યો અને પછી ફરીવાર પરણવામાં આવ્યો. તે પછી એકાએક અંધારી રાતમાં એક બાતમીદાર ગ્રાન્ટ સાહેબ પાસે દોડતો આવ્યો. ગ્રાન્ટ સાહેબે પૂછ્યું, કાંઈ વાવડ? હા સાહેબ, નાંદીવેલ ડુંગરે. કેટલા માણસ? 10 જ. રાતોરાત પહોંચીને ફૂંકી મારવા જોઈએ, નહીતર સવાર પડશે તો હાથમાં નહીં આવે. નાંદીવેલ એ ગુજરાતના ગીર વિસ્તારમાં આવેલો એક ડુંગર તથા જંગલ વિસ્તાર છે, જ્યાં પ્રખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર તથા ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળો આવેલા છે. સાહેબની ટુકડી રાતોરાત નાંદીવેલના માથે લપાઈને ચડી ગઈ. બંદૂકદારો બંદૂકો લઈને ગોઠવાઈ ગયા અને દારૂ ગોળાનો ઢગલો થાય કે તરત જ બંદૂકો ધરબીને બહારવટિયાને ઉડાવી મૂકવાની વાટ જોવા લાગ્યા. સવારે બાવો આપા દાનાની સ્તુતિ કરી રહ્યો હતો ત્યાં જ અકસ્માત થયો. દારૂથી આગ લાગી અને આખી ટુકડી સળગી ગઈ. બાવાવાળાએ ગ્રાન્ટ સાહેબને જીવતો પકડી લીધો, પણ ખાનદાની રાખીને માર્યો નહીં. તેને પોતાની સાથે લઈ ગયો. સાહેબને બહારવટિયાનું કઠોર જીવન, ધૂળની પથારી, બાજરાના રોટલા અને ખુલ્લા આકાશ હેઠળ જોઈને આઘાત લાગ્યો. તે બીમાર પડી ગયો. સાથીઓએ કહ્યું, આ ગોરાને મારી નાખો, નહીતર આખી સરકાર આપણા પર તૂટી પડશે.
પણ બાવાવાળો તેની ખાનદાની છોડવા તૈયાર ન હતો અને ઘોડાને પોતાના ઉતારે લઈ ગયો. રસ્તામાં ગ્રાન્ટ સાહેબ તો સમજતા હતા કે સોરઠનો બહારવટીઓએ કોણ જાણે કેવી સાહેબીમાં મહાલતો હશે, પણ સાંજ પડતા જ સાહેબનો ભ્રમ ભાંગી ગયો. પથરાના ઓશિકા, ધૂળની પથારી, બાજરાના રોટલાના ભોજન અને આ ડુંગરેથી પેલે ડુંગરે શિયાળાની મધરાત્રે ઉઘાડા આબ નીચે ઉતારા. સાહેબને તાવ આવી ગયો. રોજે રોજ બહારવટિયાઓ સાથે ઘોડા તગડીને સાહેબની કાયા તૂટી પડી. એની નસો ખેંચાવા લાગી. રાત દિવસ એને કોઈ વાતચીત કરવાનું સ્થળ ન મળે. બહારવટિયા દારૂ પીને કલ્લોળ કરતા હોય ત્યારે પોતે તાવથી પીડાતો સુનમૂન પડ્યો રહે અને પોતાના છુટકારાની ઘડી પણ ક્યારે આવશે એ વાતની ક્યાંય દાગ ન મળે. મોતના પર્યાણ મંડાયા માનીને ગ્રાન્ટે ગીરની નિર્જનતા વચ્ચે પોતાના બાળ બચ્ચાના અને પોતાની વહાલીના વશમાં સંભાળના અનુભવવા માંડ્યા. એક દિવસ બળબડતા તાવમાં પડેલા ગ્રાન્ટ સાહેબે ડુંગરની ગાડીમાં બહારવટિયાઓની વાત સાંભળી. ભોજા માંગાણીએ કહ્યું, એક ગોરા સાટે આખી અંગ્રેજ સરકાર આપણા પર તૂટી પડશે. આપણે થાકી ગયા છીએ, હવે એનું ટૂંકું કરી નાખીએ. બાબાવાળાએ શાંતિથી જવાબ આપ્યો, એને મારવામાં ડહાપણ નથી, મારીએ તો આખી સરકાર અહીં ઉતરી આવશે. જીવતો રાખીએ તો કોઈક દિવસ સરકાર આપણું બારવટું પાર પાડી શકે. ખાનદાની છોડીને એનું એક રૂવાડું પણ ખાંડવું ન જોઈએ. તેની આ શાણી વાત સાંભળીને સાથીઓ ચૂપ થઈ ગયા. તેઓએ સાહેબ પર નજર રાખીને બહારવટું ચાલુ રાખ્યું. સરકારે ગ્રાન્ટની ખબર કાઢવા ઘણા પ્રયત્નો કર્યા, પણ બહારવટિયાઓએ પતો લાગવા દીધો નહીં. આખરે મુંબઈ સરકારે સંદેશો મોકલ્યો કે બાવાવાળાને શું જોઈએ છે. બાવાવાળાએ જવાબ મોકલ્યો કે વિસાવદર પરગણું પાછું મળે તો જ ગ્રાન્ટને જીવતો છોડીશ. સરકારને ફાર પડી. જૂનાગઢના નવાબના દિવાનની મદદથી વિસાવદર પરગણું બાવાવાળાને આપવામાં આવ્યું. ત્યારે જ ગ્રાન્ટ સાહેબને છોડવામાં આવ્યા. આ રીતે ગ્રાન્ટને ગીરને છોડીને બહારવટિયા વિસાવદરની ગાદી ઉપર બેસી ગયા. પરંતુ વિજયના મદમાં ચકચૂર થયેલા બાવાવાળાની બુદ્ધિ ફરી ગઈ હતી. તેણે માણસાઈ મૂકી દીધી હતી. બાવાવાળો 300 ઘોડેસવાર સાથે સરદારપર ગામ લૂંટવા નીકળ્યો. તેના સાથીઓએ કહ્યું કે ત્યાં આહીરો રહે છે, પણ બાવો ન માન્યો. આહીરોને મુળુવાળાએ ગામમાંથી બહાર કાઢ્યા હતા, તેમ છતાં તેઓ લાજ બચાવવા લડવા તૈયાર થયા. બાવાવાળો આહીરો પર તૂટી પડ્યો અને ઘણા આહીરાણીઓને મારી નાખ્યા. 35 આહીરો મરાયા અને સરદાર પરની બજારમાં લોહીના ઢગલા થઈ ગયા. લૂંટ કરીને બાવાવાળો ભાગ્યો, પણ જેતપુરમાં ખબર પહોંચી ગઈ. મુળુવાળો તરત જ વાંદરિયા ઘોડી પર બેસીને બાવાવાળાને પકડવા દોડ્યો. બંને પક્ષ ગોરવી આડીની સપાટ જમીન પર સામસામે આવીને ભાલા લઈને લડવા તૈયાર થયા. લડાઈ વખતે મુળુવાળાની વાંદરિયા ઘોડી અચાનક પાછી ફરી ગઈ, જેથી મુળુવાળો મુશ્કેલીમાં પડી ગયો. છેવટે ચારણોની વચ્ચે પડવાથી બંને પક્ષ અલગ પડી ગયા અને મુળુવાળો હારીને પાછો ફર્યો. આ તરફ જેતપુરમાં ખબર પહોંચી કે મુળુવાળા યુદ્ધમાં પીઠ બતાવીને ભાગી છૂટ્યા છે. આ વાત સાંભળતા જ દેવાવાળાએ પથારીમાં સૂતા સૂતા શરમથી મોં ઢાંકી દીધા. તેઓ ખૂબ જ દુઃખી અને નારાજ થયા. જ્યારે દેવાવાળાનો ભત્રીજો મુળુવાળો ત્યાં આવ્યો ત્યારે દેવાવાળાએ પડખું ફેરવીને કહ્યું કે મને મોઢું ના બતાવીશ, હું તારું મોઢું જોવા નથી માંગતો. આ સાંભળીને મુળુવાળાએ કહ્યું કે અરે કાકા, મારો વાંક ન હતો, હું ભાગ્યો નથી, મારા ભાગ્ય અવળા હતા, એટલે મારી ઘોડી અચાનક પાછી ફરી ગઈ. હવે હું તમારા પગે હાથ મૂકીને કહું છું કે હું બાવાવાળાને ફરીથી ભેટીશ અને એ બતાવી દઈશ કે ઘોડી ફરી હતી કે હું ફર્યો. મુળુવાળાની આ વાત અને ખાતરી સાંભળ્યા પછી જ દેવાવાળાએ મોઢા પરથી કપડું હટાવ્યું. મુળુવાળો કાકાને પોતાનામાં કેટલી વીરતા છે તે દર્શાવી રહ્યો હતો. પોતે બાવાવાળા કરતાં પણ ચઢિયાતો હોવાના તે બણગા ફૂંકીને કાકાને મનાવી રહ્યો હતો. બીજી તરફ ડુંગરના સિંહાસન પર બિરાજેલા બાવાવાળાએ મહેમાનોને મીઠો આવકાર આપતા કહ્યું, આવો આવો આપા માણસુર. આપા બાવાવાળા, હું આજે સ્વાર્થની વાતે આવ્યો છું. બોલો આપા માણસુર. જો ભાઈ,
મારે ગુંદાળા ગામમાં ખોરડા કરવા છે, પણ જો તું એ ગામને માથે ન પડવાનો હોય તો જ હું ખોરડા ઊભા કરું. આપા બાવાવાળા, જો વેણ પડાય એમ હોય તો જ હા પાડજે હો, નહીતર પછી થૂક્યું ગણવું પડશે ને અમારું બે ભાઈઓનું મોત બગડશે. બાબાનો સંગાથી જેઠસુર બસિયો કે જે માણસુર ધાધલનો સગો માશિયાઈ થતો હતો, તે વચ્ચેથી જ બોલી ઉઠ્યો અને તેના કોલ પર બાબાવાળાએ મહોર મારી. બાબાવાળાએ કહ્યું, બહુ સારું આપા માણસુર, જાઓ, મારો કોલ છે. ગુંદાળા માથે ન ચડવાનું હું પાણી મૂકું છું. માણસુર ધાધલે તો ગુંદાળે જઈને રૂપાળા ખોરડા ચણાવ્યા અને એક જેબલિયા કાઠીની જમીન પોતાના મંડાણમાં હતી તે લઈને ખેડવાનું કામ શરૂ કર્યું. બાવાવાળાના વેણ માથે અને વિશ્વાસ છે, પણ બાવાવાળાનો કાળ આવવા બેઠો હતો. એટલે માણસુર ધાધલ જેની જમીન ખેડતો હતો તે જેબલિયા કાઠી બાવાવાળાના કાન ભભેરવા લાગ્યો. આપા બાવાવાળા, હાલ ગુંદાળા ગામ ઉપર હુમલો કર. ત્યાં તો સોનું પથરાયેલું છે, એટલે કે ત્યાં લૂંટવા જેવી ઘણી સંપત્તિ છે. પણ આપા મેં વચન આપેલું છે, શું કરું? આપા બાવાવાળા, બરાબર, તારો કોલ સાચો. એટલે તું માણસુરના લબાચા ના ચૂથીશ, પણ ગુંદાળામાં તો સોનું પાથર્યું છે, સોનું. ધર્મના માર્ગેથી લપસતા જતા બાવાવાળાએ લાલચમાં આવીને આખરે ગુંદાળા ઉપર ચઢાઈ કરી. તેને દૂરથી જ માણસુર ધાધલે જોયો. માણસુરે દૂરથી ભયંકર પોકાર કર્યો. અરે રે બાવાવાળા, તે તો વચન તોડ્યું. આપા દાનાને લજવ્યો કમત્યા. ડાકણ પણ એક ઘર છોડી દે, તું એનાથી ઉતરતો પાક્યો. આપા માણસુર, તું તારે તારું ઘર સંભાળ. તારું રૂવાડું ખાંડું નહીં કરું. હવે બસ કર બાવાવાળા. કાઠીના પેટનો થઈને મને મારું એકલાનું ઘર વાલું કરવાનું કહે છે. મને પણ તારા જેવો જ માન્યો. તલવાર સાથે એમ બોલતો માણસુર ધાધલ ગામની રક્ષા માટે ઓરડેથી ઉતર્યો. જતા જતા પોતાની સ્ત્રીને કહ્યું, કાઠિયાણી, 2 છોકરાઓને ઓરડામાં પૂરી રાખજે. એટલું બોલીને માણસુર કેસરી સિંહની જેમ કૂદ્યો. સાચવ માણસુર, સાચવ કહીને બાવાવાળાએ હાકલા કર્યા, પણ સાચવે શું? તલવાર લઈને માણસુર એકલાએ હાથે લડવા મેદાને ઉતર્યો અને થોડી જ વારમાં તો એના ટુકડે ટુકડા થઈ ગયા. ત્યાં જ ખોરડા ઉપરથી છાપરું ફાડીને માણસુર ધાધલનો નાનો દીકરો બહાર નીકળ્યો. એણે પોતાના બાપને ધીંગાણે શોભતો દીધો. પોતાની પાસે તલવાર તો નહોતી એટલે શત્રુઓ ઉપર લાકડીના ઘા કરવા લાગ્યા. આ જોઈને બાવાવાળાના અસવાર બોલ્યા, બાપુ, માણસુરનો છોકરો ઘોડા ઉપર બેઠેલા માણસો ઉપર લાકડીના ઘા ઝીંકી રહ્યો છે. બાવાવાળાએ છોકરાને ન મારવા સૂચના આપીને ઝડપથી ભાગી છૂટવા માટે કહ્યું. વિસાવદર તરફ જતી વખતે એક નહેર આવી. ત્યાં માણસુરના ભાઈ જેઠસુર બસિયાને બાવાવાળાએ જોયું. કોણ? બાવાવાળો? હા, આપા જેઠસુર. પણ બાવાવાળાના હંકારામાં રામ ન હતા. તેના મોઢા ઉપરથી વિભૂતિ ઉડી ગઈ છે અને વળી બાવાવાળો ગુંદાળાને માર્ગેથી ચાલ્યો આવે છે. એટલે જેઠસુરે અનુમાન કરી લીધું. કાળા કામો કરીને આવે છે ને ભાઈ બાવાવાળા. બીજું તો શું કરું? તારું અન્ન મારી દાઢમાં છે. તારી થાળીમાંથી ઘણા દિવસ રોટલા ખાધા છે, પણ હવે રામ રામ, આપણા અન્ન જળ ખૂટી ગયા. જેઠસુરના જેટલા અસવારો હતા તે તમામ તરી નીકળ્યા અને બાવાવાળો ભોજા માંગાણીને લઈ માર્ગે ચડ્યો. પણ આજે એની દશા પલટાતી હતી. એની મતી મારી ગઈ હતી. ભોજા માંગાણી પાસેના ખેતરમાં એક બેહાલ આદમી સામે આંગળી ચીંધીને પૂછ્યું, આપા બાવાવાળા, પેલો હળ ચલાવે છે કોણ છે, ઓળખ્યો? કોણ છે ભોજા? એ હરસુર વાળો પોતે, તારા 84 પાદરનો ગઈકાલનો ધણી. એટલે તારું કહેવું શું છે ભોજા? બાવાવાળા, દુશ્મનની આવી દશા જોઈ જાય છે ખરી? સાવજને શું ઘાસ ખાતો કરાય? ત્યારે શું શત્રુના પગ ધોઈને પીવાતા હશે? બાવાવાળા, એને વધુ નહીં એક જ ગામડી દે, પણ આ હરસુર વાળાના હાથમાં હળ તો નથી જ જોવાતું. ભોજા, જમીન ચાકડે નથી ઉતરતી, જાણે છે ને? તો પછી બાવાવાળા, ભોજાય ચાકડે નથી ઉતરતો, એ તું જાણે છે ને? એટલે ભોજા, બહુ દાચતું હોય તો એને 84 પાદર પાછા અપાવજે. બાવાવાળા, તારા મોઢે અવળા વેણ ના શોભે. બાકી તો તું જાણે જ છે ને, બધા સાથીદારો છોડીને જતા રહ્યા.
હવે શું પીછા વિનાનો મોર સારો લાગશે? મોર હશે તો નવા 1000 પીછા આવશે. પછી પસ્તાવો નહીં થાય ને? ના ના આલે, એક બરછીની સાથે આ બીજી પણ બાંધી લે. આ રીતે ભોજો પણ બાવાવાળાને છોડીને હરસુરવાળાને તલવાર ઉપાડીને મેદાને ઉતરવા માટે ઉત્સાહિત કરે છે. તે હરસુરવાળાને તલવાર આપીને કહે છે કે આજથી તું મારો ઠાકર અને હું તારો ચાકર. ઉઠ, બારવટે નીકળ. અને આ રીતે ફરી એકવાર શરૂ થવાની હતી લડાઈ. વિસાવદર ગામમાં બાવાવાળો રાત્રે આરામ કરી રહ્યો હતો. તેની બહેન કણબણે આવીને ચેતવણી આપી કે ભોજા માંગાણી દ્રાફડના નાળામાં છુપાઈને હુમલો કરવા આવ્યો છે. બાવાવાળાએ ચેતવા છતાં ડેલીના રક્ષકોમાંથી લોમો ધાંધલ અને બીજા લોકોને વહેમ ન પડ્યો. ફક્ત બાવાવાળાની ફોઈનો દીકરો માત્રો વેગળ સાવચેત રહ્યો અને સૌને જગાડવાનો પ્રયત્ન કરતો રહ્યો. પરંતુ અંતે બધા ઊંઘી ગયા. મધરાત્રે ખુલ્લો પડેલો ડેરીનો દરવાજો જોઈને ભોજાના માણસો અંદર ઘૂસી ગયા. તેઓએ સૂતેલા કાઠીઓને તલવારોથી કાપી નાખ્યા. માત્રો વેગળ એકલો જાગી ગયો અને વીરતાપૂર્વક એકલા હાથે લડ્યો, પરંતુ છેવટે મોતને ભેટ્યો. લોમો ધાંધલ તો ડરીને ગઢ છોડીને ભાગી ગયો. છેલ્લે બાવાવાળો પોતે જાગ્યો. તેણે પોતાની નવી રાણી રાઈબાને ભાગી જવાની વિનંતી કરીને વંશનો દીવો બચાવવા માટે તેણે મોકલી. પછી તેણે બખ્તર પહેરીને ભોજા સામે બહાર નીકળીને વીરતાપૂર્વક લડાઈ લડી. તલવાર તૂટી ગઈ હોવા છતાં હિંમત હાર્યા વિના અસંખ્ય ઘાથી ઇજાગ્રસ્ત થઈને અંતે તે મોતને ભેટ્યો. આખરે બાવાવાળાની ફોઈએ શત્રુઓને તેની લાશને અડવા ન દીધી અને ચારણો દ્વારા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ હતી કહાણી વીર બાવાવાળાની. આવતા સપ્તાહે ફરી મળીશું એક નવા બહારવટિયાની કહાણી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.